જય માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ બધાને. આપણે આપણું ડાચું ખંગાઈને તૈયાર થઈ ગયા. દીવા અગરબત્તી કરીને આપણે જવાનું હતું વાડીએ જવા માટે. હું ને મારા મમ્મી બંને નીકળી ગયા વાડીએ જવા. વાડીએ જઈને જોયું તો અમારી પહેલાં સુરત દાદા પણ ફોગી ગયા હતા. પછી તો શું આપણે થોડોક સીન સપાટા નાખી દીધા અને સુરત દાદાના ફોટા પણ પાડી દીધા. સુરત દાદાના ફોટા પાડીને આપણે પછી પપ્પાએ કીધું આપણે ચકલાને ગાંઠિયા નાખ્યા હોય તો આપણે ગાંઠિયા નાખીએ. ચકલાને આવું ચાક આપણે ભૂઈન કરતું રહેવું પડે. અને આ સોશિયલ મીડિયા ઉપર દેખાડવાનો એક ફાયદો છે, કારણ કે આપણે બીજા પણ પ્રેરિત થઈ શકે. એટલે આ સોશિયલ મીડિયામાં આપણે દેખાડવું જરૂરી છે. થોડુંક દાન પૂન કરવું જિંદગીનો અમૂલ્ય રત્ન કહેવાય. પછી તો આપણે શું ચકલા, કેકડા અને અલગ અલગ પક્ષી પણ આવી ગયા હતા ખાવા. ખિસકોલા પણ ખાતા હતા. બધાને આપણે ખવડાવીને પછી આપણે નીકળી ગયા આપણે વાડી તરફ પાછા. ત્યાં તો નીકળ્યા ત્યાં તો આપણે જોયું તો મારા બા અને બાપા બંને કાંકડી ઉતારવા માંડ્યા હતા. પછી તો શું આપણે પણ કાંકડી જ ઉતારવાની હતી. આપણે પણ એમની પાસે જઈને કાંકડી ઉતારવાનું ચાલુ કરવાનું હતું. પછી તો આપણે લઈ લીધી એક હાથમાં ઝોલી અને એક હાથમાં હોટી. ફકીર જૈસે હમ ચાલ પડે કાંકડી ઉતારને કે લીએ. કાંકડી પણ ઉતારી લીધી અને આપણે પછી જવાનું હતું એક બામ ફોડવા. ઉતારી ફોડીને આવીને જોયું તો બાપાએ એટલી બધી કાંકડી ઉતારી નાખી હતી. પછી આપણે તો શું કાંકડી ખાવાની હતી. થોડી ઘણી કાંકડી ખાઈને ત્યાં તો મારા પપ્પાના મિત્ર આવ્યા, મારા મિત્ર નહીં. એ તો લાવ્યા હતા લાડવા ગાંઠિયા. ત્યાં તો અમારું ટિફિન પણ આવી ગયું. લાડવા ગાંઠિયા ખાઈને એમાં ટિફિનમાં મસ્ત ખાવાની મજા આવી. ખાઈ પીને પછી ત્યાં તો મારો ભત્રીજો મારી સાથે ભાજવા આવ્યો. શું છે તારે? પછી મેં કહી દીધું કાંઈ કાંઈ થયું. ત્યાં તો રોવા માંડ્યું ઘરેડિયા ઘડી. આવા નવા વિડીયો જોવા માટે લાઈક અને ફોલો કરતા જઈજો. જય માતાજી.